કાંઈ નહીં, રિઝલ્ટ સારું આવ્યું છે. બધા લોકો ખુશ છે અત્યારે તો. મારે 93.43. મારું નામ સાવલિયા વૈદિક ભરતભાઈ. હું 83 નો વિદ્યાર્થી છું, ચીકુવાડી પર. માતા પિતાને મેં ફોન કર્યો, બહુ ખુશ હતા અને ગર્વ હતો. મારા પિતા કારખાનું આવે છે, હીરાનું કારખાનું છે, અને માતા જે હાઉસવાઈફ છે. તો આશાદીપ વિદ્યાલય 3 બહુ મહેનત કરાવી અને માતા પિતાએ પણ ઘરેથી બહુ સપોર્ટ કર્યો હતો. ઘરેથી દરરોજ આપણે ઉઠવાનું હોય તો એ હારે ઉઠીને ચા બનાવી દે, અને ઘરે સ્કૂલમાં જઈએ તો એ પણ 8-9 કલાક લગી સ્કૂલમાં રાખીને આપણને વાંચવા દે, એવું બધું કરે. એટલા માટે બેયનો સપોર્ટ હતો અને આપણે પણ હાર્ડવર્ક કર્યું એટલે આવું પરિણામ આવી ગયું. આગળ મેનેજમેન્ટના કોર્સમાં જવાનો વિચાર છે મારો, પછી જોઈએ. જસ્ટ હજી 15 મિનિટ પહેલા જે સાયન્સ અને કોમર્સ બંનેનું પરિણામ છે, એટલે હજી રિઝલ્ટ બધું જોવાનું પણ નથી. પણ અમુક ડેટાની વાત કરવા જાય તો આ વર્ષે પણ આશાદીપ કંઈક નવો જ રેકોર્ડ બનાવશે એવું કહી શકાય કે 500+ 7 ગ્રેડ આશાદીપ એકલાના આવે એમ છે અત્યારે. અને 683 આઉટ ઓફ 700 જે કોમર્સમાં પ્રથમ નંબરની વિદ્યાર્થીની છે અને અત્યારે આવ્યા છે, એની નીચે લગભગ 350 વિદ્યાર્થીઓ છે જે 7 ગ્રેડની અંદર છે. વિદ્યાર્થીઓને એટલું જ કહે કે તમારી લાઈફની આ પ્રથમ એવી એક્ઝામ હતી અને ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક પાર કરી છે. અને આવી હજી બી ઘણી બધી એક્ઝામો આવશે, એમાં પણ તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને તમારું ફ્યુચર, તમારા ફેમિલીનું ફ્યુચર અને શિક્ષકોનું, સ્કૂલનું નામ રોશન કરતા રહો. રેગ્યુલર જોવા જઈએ તો આશાદીપમાં મેક્સિમમ સમય અમે અત્યારે વિદ્યાર્થીઓને ભરાવીએ છીએ. વેકેશનની અંદર પણ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, સ્વેચ્છાએ વાલીઓ પણ એને મોકલે છે, જેના કારણે છેલ્લે રિવિઝન પણ 2 વાર થાય છે અને એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ છે. આશાદીપ પણ કેટલા પર્સન્ટેજ આવે? 94.28. આપણે કયું લીધેલું? કોમર્સ, આર્ટ્સ? કોમર્સ. હવે આગળ શું બનવાની ઈચ્છા છે? હવે આગળ મારે BBA લેવાનું છે અને મેનેજમેન્ટ. આજે જે આટલા પર્સન્ટેજ આવેલા છે તો એનો શ્રેય કોને આપવો? ખુદને, માતા પિતાને અને ટીચર્સ ને બધાને. બધા મહેનત કરી. આગળના ભવિષ્યમાં તે કેવી રીતે તૈયારીઓ છે? આગળથી આવી રીતના મહેનત કરવાની છે. આજે જે આટલા પર્સન્ટેજ આવેલા છે, પોતાના પેરેન્ટ્સ કે શાળાના જે શિક્ષકો છે, આચાર્ય છે, એમને શું કહેવું? એમણે બી આખું વર્ષ બહુ મહેનત કરી છે અમારી પાછળ અને બહુ બધી એક્ઝામ દીધી છે અમે. એને બી ખૂબ બહુ મહેનત કરી.